સમજો, આ વાર્તા નથી. વાર્તાના રૂપમાં વ્યાસજી મને ને તમને કંઈક સંકેત કરે છે. સંકેત, સાર સમજવા લાયક છે. ઉત્તાનપાદ અને બે રાણી, સુરુચિ અને સુનીતિ. એમ આ જીવ છે એ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદ નો અર્થ છે ઉત વત્તા પાદ. જેના પગ ઊંધા છે તે ઉત્તાનપાદ. તો આપણા પગ ઊંધા છે? આપણા પગ ઊંધા નહીં કે છે? છે ને? હા, તો બાપુએ કઈ કહ્યું નહીં મને. ગોષ્ઠી છે વાલા. આ જીવ માના પેટમાં ઊંધે પગે જ હોય. ઉત્તાનપાદ, જેના પગ અધર છે અને માથું નીચે છે તે ઉત્તાનપાદ. એને બે પત્ની, હારું હારું ખાવાની રુચિ, એ માનીતી હોય. નીતિ અણમાનીતી હોય. કારણ કે નીતિમાં તો બધું કષ્ટ થાય એવું હોય. એક નીતિ નક્કી થઈ ગયા પછી સંચુપાત કરવો એ વ્યાજબી નહીં. નીતિ એટલે નીતિ, નીતિ કે એ કરવાનો. ચાહે તો ધર્મ ક્ષેત્ર હોય, ચાહે રાજ્ય ક્ષેત્ર હોય, ચાહે વ્યવહારિક ક્ષેત્ર હોય, ચાહે આર્યભટ્ટનું ગણિત ક્ષેત્ર હોય. નીતિ, આર્યભટ્ટે ગણિત નિર્માણ કર્યું. નીતિથી ચાલો. એક નીતિ નક્કી થઈ ગઈ છે, નીતિમાં ચાલી જવાનું. વાર્તા પૂરી. અહીંયા શું નીતિ અણમાનીતિ છે. અને આ જીવને પણ નીતિ ન ગમે, અનીતિ જ ગમે. શું રુચિ? હારું હારું ખાવું, હારું હારું પહેરવું, હારું હારું ફરવું, હારું હારું ઓઢવું. એ બધાને, મને પણ વાલ્યું. હારું હારું ખાવું, જીભને ચટાકાદાર ખાવું. આ શું રુચિ? આ જીવની રાણી છે. બીજી શું નીતિ? સારી નીતિ, શુદ્ધ નીતિથી ચાલવાનું, પક્ષપાતની શુદ્ધ નીતિ. અને નીતિથી કમાવું અને એમાં રતિ રાખી. એટલે સુરુચિ, સુનીતિ અને એમાં રતિ હોય. ભગવાનમાં રતિ હોવી જોઈએ વાલા. રતિ બિન રાજ, રતિ બિન પાર. રાજા થવું હોય ને, અરે જવા દો. એક રંગ મંચનો એક પાત્ર ભજવાની વાત હોય નાટકનું, એમાં તમે કઈ ગયું તો હરિશ્ચંદ્ર છે કે માંધાતા છે, એનું પાત્ર તારે ભજવવાનું હોય. અને એક ગામમાં એક સત્ય ઘટના બનેલી કે રાજાનો એને પાત્ર ભજવાનું હતું. રંગમંચ ઉપર આવીને ઘણા કીધું 1 કરોડ સોના મોહરાને આપી દો. બોલે આજે હું ના લાવ, 92 લાખ નો ધણી છો. 92 લાખ નો ધણી. અને પાત્ર ભજવું કહેવાય. સવારે પાછું ભીખ માંગવા નીકળી ગયું. શું કામ? કે હવે તો આ નાટકનું પાત્ર અલગ હતું અને હું અલગ છું. સાહેબ, ભગવાન મારી તમારી નજીક રહેવું જોઈએ. રતિ હોવી જોઈએ. કથામાં રતિ હશે, ભગવાનમાં રતિ હશે તો તમને વાદ વિવાદ ઈર્ષા કશું જ નહીં થાય. પણ રતિ નહીં હોય તો બધું થશે. નીતિથી ચાલવાનું. અહીંયા નીતિ અણમાનીતિ છે અને રુચિ માનીતિ છે. હવે દીકરા કોણ થયા? સારું સારું ખાવાની ઈચ્છા હોય ને એટલે ઘડીક સારું ફળ મળે. શ્રીખંડ ભાવતો હોય ને તમને શ્રીખંડ મળી જાય તો કેવી મજા આવી. અરે વાહ, સરસ, ઉત્તમ ફળ મળી ગયું. પણ ઉત્તમ ક્ષણિક છે. જેવું ગળાની નીચે શ્રીખંડ ગયું એટલે કામ પૂરું. ઉત્તમ ફળ મળ્યું પણ કેવું? ક્ષણિક. પણ સુરુચિનો દીકરો ધ્રુવ થાય, જેને મળ્યું અવિચળ પદ રાજ. સમય નથી નીકળ્યા, આપણે થોડુંક એક કથા કરત. એક વખત ધ્રુવને પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. ધ્રુવ ઉત્તાનપાદના ખોળામાં બેસવા જાય, એમાં સુરુચિ એને મેણું માર્યું. બેટા, તારે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય ને તો તારે મારે પેટે જન્મ લેવો, અથવા
ભગવાનને પ્રાપ્ત કરીને આવ તો આ ખોળામાં બેસાડાય. ધ્રુવના આંખમાં અશ્રુ આવી ગયા. સુનીતિને ખબર પડી કે મારા દીકરાને આમ કહ્યું છે તે અપમાન નથી સાહેબ. ધ્રુવને એમ કહેવામાં આવ્યું કે તું ભગવાનની પ્રાપ્તિ કર, તેને અપમાન તમે ગણો છો? તો એ તમારી બુદ્ધિની ક્ષમતા. સુનીતિએ કહ્યું નહીં, મારો તને માએ અણમાનીતી માએ સાચું કીધું છે કે તું ભગવાનની પ્રાપ્તિ કર. તો આમાં ક્યાં? અને પ્રાપ્તિ કરીને આવ તો તને બાપનો ખોળો મળે. તો આ સુરુચિના શબ્દો બરાબર છે. અને તારી ક્ષમતા હોય તો તું તપ કરવા જા. આ સુનીતિના શબ્દો. તારી ક્ષમતા હોય બોલે હા માં મારી ક્ષમતા છે, હું તપ કરી અને ભગવાનને પ્રાપ્ત કરીશ. સુનીતિ એવું કહ્યું હતું, બેટા તું નાનો છે, જવાય નહીં, સુરુચિથી આમ કહેવાય નહીં, આમ ન કરાય. શું નાની નાની વાતો. નહીં, નીતિ એવું કે નહીં, તારે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. જા. અને સાહેબ હરેક માં પોતાના દીકરાને શ્રવણ ઈચ્છે છે, પણ હરેક પત્ની એવું ઈચ્છતી હોય ને તો આ સમાજમાં, આ દુનિયામાં અનાથ આશ્રમ બંધ થઈ જાય, વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. હરેક માં એવું ઈચ્છે કે મારો દીકરો શ્રવણ થાય. પત્ની ઈચ્છે, માં એવું ઈચ્છે કે મારો દીકરો શ્રવણ થાય, અમને યાત્રા કરાવે. તો પત્નીએ સમજવું છે ને કે મારો ભાઈ પણ શ્રવણ બને, હા, મારો પતિ શ્રવણ બને. એ નથી કરવું. સુનીતિ અહીંયા એવું સ્પષ્ટ ભાષામાં કહી દીધું, જા તપ કર. નારદજી